સમય અને શબ્દ બંને અમૂલ્ય છે. એકવાર ગુમાવ્યા પછી પાછા મળતા નથી સાહેબ. જે વ્યક્તિ મુશ્કેલીઓમાં પણ હસવાનું શીખી જાય છે તેને હરાવવાનું મુશ્કેલ છે. સફળતા નસીબથી નથી મળતી સાહેબ. સફળતા મેળવવા સતત મહેનત કરવી પડે છે. સાહેબ, બીજાને બદલવા કરતાં પોતાને સુધરવું વધુ સરળ છે. બની શકે ને સાહેબ તો સંબંધોને નિભાવી જાણજો. બાકી લાગણીઓની ક્યાંય લોન નથી મળતી. લાગણી અને લગાવની હૂંફ જોઈએ સાહેબ. બાકી ખાલી પૈસાની કમાણીથી ઘર ના ચાલે. તમે માનો કે ના માનો સાહેબ, બાળપણવાળો એ રવિવાર હવે નથી આવતો. આજકાલ બધું પડીકીમાં મળે છે સાહેબ. બસ લાગણીનું પેકિંગ જ બાકી છે. ઓળખાણ વગર તો ઘણી બધી વાતો થાય છે સાહેબ, પણ ઓળખાણ નીકળ્યા પછી વાતચીતનો અંત આવી જાય છે. સાહેબ, જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર હક જમાવે તો સમજી લેજો એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે. જીવનમાં એકાદી કમી પણ જરૂરી છે સાહેબ, કારણ કે બધું મળી જાય તો જીવન જીવવાની મજા નથી આવતી. સાહેબ, દુનિયાને ખુશ કરીને કંઈ જ ફાયદો નથી, કારણ કે તમે પોતે જ ઉદાસ રહો છો. સાહેબ, જ્યારે માણસ અસત્યની સાથે સમાધાન કરી લે છે ને ત્યારે જિંદગીની અમૂલ્ય મિલકત ગુમાવી દે છે. આજકાલ લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું, પણ સાહેબ, પોતાના હોય એ નમવા જ ના દે. સાહેબ, જે બીજાનું સારું જોઈ ના શકે ને એ બીજાનું સારું કરી પણ ના શકે. સાહેબ, આ તો દુનિયાનો નિયમ છે. તમે જેટલું એને માન આપશો ને એટલું જ તમારું માન ગુમાવશો. સાહેબ, ખુદ પર બહુ અભિમાન ન કરવું. ક્યારેક આપણા ચપ્પલ પણ અધવચ્ચે સાથ છોડી દેતા હોય છે. તફાવત તો ખાલી વિચારોમાં છે સાહેબ, નહીતર જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લઈ આવે છે. ઢગલો કોન્ટેક્ટ નંબર હોય મોબાઈલમાં સાહેબ, પણ એવા 1-2 જ નંબર હોય છે જે સુખ દુઃખમાં કોલ કરી શકાય. અમુક અનુભવ ભલે ને કડવા હોય સાહેબ, પણ એનાથી મળતો સબક જીવન મધુર બનાવે છે. મોટી મોટી સ્કૂલોમાં પણ એવા સંસ્કાર નહીં મળે સાહેબ, જે સંસ્કાર ઘરના પ્રેમાળ વાતાવરણમાં મળશે. તમારી વિચારધારા જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે. જેના નામ પર તમે ઉડો છો
એ જ તમને ઝૂકીને સલામ કરે છે. યાદોનું બંધન તોડવું એટલું સહેલું નથી હોતું સાહેબ. અમુક લોકો હૃદયમાં વસતા હોય છે લોહીની જેમ. દરેક સવાર નવી આશા લઈને આવે છે, તેને સ્મિત સાથે આવકારો. સફળતા મેળવવા માટે દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. જે વ્યક્તિ પોતાના સપનાઓ માટે મહેનત કરે છે તેના માટે દરેક સવાર એક તક છે. સૂર્યોદય આપને શીખવે છે કે અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. સમય અને તક બંને સવારની જેમ છે, એકવાર ગયા પછી પાછા આવતા નથી. દરેક નવી સવાર કહે છે, ગઈકાલની ભૂલો ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો. સપનાઓ જોવાથી નહીં, પરંતુ વહેલી સવારથી મહેનત શરૂ કરવાથી સફળતા મળે છે. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં.